હર હર મહાદેવ ને ઓમ નમઃ શિવાય. બધા કેમ છો? મજામાં જશો? હવે અત્યારે અમે સ્કૂલેથી આવી ગયો છું અને ટી શર્ટ ને ચડ્ડો પહેરીને બેસી ગયો. અત્યારે કાલે તો વ્લોગ નહોતો આવ્યો એના માટે સોરી, પણ અત્યારે સ્કૂલે જ આવીને આ ભાઈ તો જ્યારે આવે એટલે ઘરે મોબાઈલ જ હોય. આજમાં ને આપણા મમ્મી રસોઈ કરે છે, કેમ કે કાલે વિડીયો મૂકવાનો હતો, ક્લિપે ઉતારી પણ ક્લિપ વ્લોગ એક જ મિનિટનો એક જ ક્લિપ ઉતારી હતી, એટલે કાલનો વ્લોગ ન આવ્યો એના માટે સોરી. પણ હવેથી રોજ વ્લોગ આવશે, ડેલી વ્લોગ આવશે. હાલો હવે તમને આગળ મળીએ. અત્યારે જો આપણે નીકળી ગયા છે બહાર આપણા ભાઈને લઈને, એને ફોટો પડાવવાનો હતો એટલે મારે મામાની ઘરે થઈ. હાલો હવે ગાડી દઈ જાય. હાલો હવે જાય. કેથી જવું ભાઈ? વલસાડ નહીં જવાનું. વલસાડ હા ખોટું બોલે, જવાનું છે. ક્યારે જવું કે તો ખરે ભાઈ? 25 તારીખે. અને કેટલાય 12મું કરી લીધું છે. જલ્દી કોમેન્ટ કરો. અને 12માં પછી શું કરવાનું છે, શું વિચાર્યું છે એ કોમેન્ટ કરી નાખો જલ્દી ફટાફટ. જો આ ગણેશ રેસિડેન્સી. બાય 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 બાય. જો અત્યારે લઈ રહ્યા છે અમે એક જગ્યાએ. કઈ બાજુ? કતારગામ લઈ જાય છે આપણને આપણા ભાઈ. હાલો આપણે જઈ આવીએ, આગળ મળીએ ક્યાં ઉભા રહે. અત્યારે આપણે કતારગામ જઈને આવી ગયા છે પાછા. આપણા ભાઈને લઈને જવું ફોટો પડાવવા. ફોટો પડાવી લે પછી તમને મળીએ. ફોટો પાડી લીધા, આગળ પાસપોર્ટ સાઈઝ ફોટો પડાવી લઈએ. જો અત્યારે આપણે આવ્યા હતા આપણા ભાઈના ફોટો કઢાવવા માટે, ને આપણે આપણા માટે એક પ્રિન્ટ કઢાવી દીધી એક ફોટોની. 5000 ગાળો દઈ છે, કેમ કે એમ પૈસા નહોતા બહુ. ભાઈ આપણે ગૂગલ પે માંથી કઢાવી. જો અત્યારે ફોલ ફીજમાં. હાલો હવે ઘરે જઈને મળી. આગળ ભાઈ કે સોડા પીવડાવે તો સોડા પીવડાવે પીસ સીધા ઘરે. હાલો જો આપણા ભાઈ લઈ લીધી છે આજી સોડા, પીવા માંડ્યો એકલો લાઈટ. બેસ્ટ છે. હા તેડી કાલે હાજી સોડા મળી જાય, મજા કેવી આવે. પછી મળીએ. 3 જણા નીકળી ગયા છે. અને ગરમી કેટલી થાય ભાઈ, મેં શું કરવાનું. અને આ અમારો બીજો માણસ જહાજ આવ્યો છે. અમે 3 જણા જઈ રહ્યા છે ટ્યુશન. હવે બેગ હલતું છે. ઠંડી લાગે છે ને ગરમી થઈ તો હવે ઠંડી લાગે છે ભાઈ. માણસ નથી, આ માણસ જ નથી. પહેલી વાત તો એ ઘડીક ઠંડી લાગે, ઘડીક ગરમી લાગે. હવે ઘડીક થાય એમ કે વરસાદ પડે છે. એવું લાગે જો હવે એને એવું લાગે વરસાદ પડે. માણસ નથી ભાઈ, એકબીજા જ છે. હવે આપણે પેલા ટ્યુશન જાય, પછી ત્યાં જઈને કોઈ ઊભો છે મળાવું તમને. હાલ જો હવે 8 વાગે અમે લોકો સ્કૂલેથી આવ્યા છે ભાઈ. અમે 3 જ છે. જો હજી હાઈલો આવે ઉભા રહ્યો ને તમને દેખાડી એક નવા બીજા દોસ્તાને. એને આઈફોન લેવો છે. આઈફોન લેવો છે ભાઈને. જો આવી રહ્યો છે. ઉભા જો આવી ગયો. અને આઈફોન લેવો છે. આઈફોન લેવો ને? નથી લેવો આઈફોન, હવે નથી લેવો. પહેલા લેવો હતો. આઈફોન લેવો હતો, હવે લેવો છે આઈફોન? નથી લેવો હમણાં. એક થોડું ભણી લે પછી લીધું આઈફોન ને. જે લેવું આઈફોન તો પછી લેવાનો. બસ પછી લેવાનો. અત્યારે આપણો ભાઈ ઘેર જઈ રહ્યો છે. હવે આપણે આપણા ઘરે આપણા મમ્મી કોઈ છે નહીં, બધા ગયા છે ત્યારે દવાખાને.
અને આપણા ભાઈ ઘરે એકલા હતા એટલે જો નાસ્તા બાસ્તા ઓર્ડર કરી લીધા. હાલો ગાઈસ આપણે મેગડીમાંથી અને લાંબી લાંબી પીઝા ઓર્ડર થઈ ગયો છે. ઉભા આપણે પેલા બેગ મૂકી દઈએ. હવે દરવાજો બંધ કરી દઈએ. ભાઈ ઘણું ખરું ઓર્ડર કરી નાખ્યું છે. ભાઈ તમને દેખાડ ને પેલા હું દેખાડ. હાલો ખાઈને પછી તમને મળીએ ઉભા. અત્યારે આપણે શાંત થઈ ગઈ છે ને આપણે જો બાલ્કનીમાં ઊભા છે. હવે તમે બધા લોકો કોમેન્ટ કરી નાખજો કે બ્લોગ કેવો લાગ્યો. હવે તમારા મિત્રો સાથે શેર કરતા હું મળું હું તમને નવા બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. નમઃ શિવાય.